22 એપ્રિલના રોજ કાશ્મીરમાં પહેલગામમાં 4 આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે. સેના આતંકવાદીઓને શોધવા બેસરણ ખીણમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સરકાર પાકિસ્તાન સામે બદલો લેવા રણનીતિ બનાવી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતના એક કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ સુરતના અવધ ઉટોપિયા ખાતે ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં દેશભરમાંથી રોકાણકારો ભેગા થયા હતા. શેરબજારમાં રોકાણ કરનારાઓ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ અને જળ સંપત્તિ મંત્રી સી.આર. પાટીલ કાર્યક્રમમાં અતિથિ તરીકે પહોંચ્યા હતા. આ કાર્યક્રમોમાં સી.આર. પાટીલે સન્માન સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. આ સાથે મંત્રીએ આયોજકોને કહ્યું હતું કે જ્યાં સુધી પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો નહીં લેવામાં આવે ત્યાં સુધી હું કોઈ સન્માન સ્વીકારીશ નહીં. મંત્રી પાટીલના આ નિર્ણયને ઉપસ્થિત લોકો અને આયોજકોએ વધાવી લીધો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.